મહત્વની વાત એ પણ છે કારણ કે બંને પાર્ટી તરફથી એમની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આપણે પણ જોયું જે રીતે વોટિંગ થઈ રહ્યું હતું. અનેક મુદ્દા ગુજરાત માટે પણ મહત્વના રહ્યા. વિધાનસભાને કમ્પેર ન કરવાની અનેક વાત થઈ. ભલે સાહેબ કહેતા હોય કે વિધાનસભાનું જે પરિણામ હતું અથવા ભૂતકાળના જે લોકસભાના પરિણામ આવ્યા, શું આ વખતે અલગ અલગ જે ફેક્ટર્સ હતા એ ફેક્ટર્સ અસર કરતા ગુજરાતમાં જોઈ રહ્યા છો? ક્ષત્રિય હોય, બનાસકાંઠા પૂરતું હોય, ઉત્તર ગુજરાતનું હોય કે સૌરાષ્ટ્રનું અલગ હોય? એટલે અમે આ વોટિંગ થયું પછી એનાલિસિસ કરતા હતા અને અમે બધા ચાર્ટ અને ગ્રાફ્સ પણ બનાવ્યા અને દરેકમાં અમે એક પેટર્ન જોઈ. 2000 નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા પછી એટલે 2014 ને 2019 કે વિધાનસભાની માં જે વોટિંગ થાય બીજેપીની ફેવરમાં એના કરતાં 10% જેવું ઓન એન એવરેજ વોટિંગ ભાજપ માટે લોકસભામાં વધી જાય છે. ઓકે, એટલે પાછલા 2 વખતથી જો 10% ના વધે તો ચોક્કસ લોકસભામાં 1-2 સીટો કે વધારે સીટો કોંગ્રેસ લઈ જઈ શકે. આઉટ ઓફ 25, આઉટ ઓફ 26 ગણો, કારણ કે પાછલી 2 ચૂંટણીની પણ વાત કરું. ઓકે, 14 ને 19 ની પણ વી કમ્પેર્ડ કે આ વખતે જે વોટિંગ થયું વિધાનસભામાં આટલા લોકોએ આ કોન્સ્ટિટ્યુન્સીમાં ભાજપ માટે વોટ કર્યા, એટલા જ લોકોએ જો આ વખતે આ પર્સન્ટેજ પ્રમાણે જો વોટ કર્યા હોય તો ભાજપ ઘણી બધી બેઠકોમાં મુશ્કેલીમાં મુકાય. કારણ કે કોંગ્રેસને આપ ભેગા થઈને લડે છે. કઈ બેઠકો જો કદાચ કહી શકતા હો તમે અત્યારે? આ જાણીતી બેઠકો છે. હું તમને વિધાનસભામાં કોંગ્રેસ અને આપના વોટ ભેગા કરો અને તો તકલીફ પડતી હોય બીજેપીને ક્યાંક, એટલે ગ્રે સીટો જેને કહેવાય, તો એવી સીટોમાં આણંદ આવી જાય, એવી સીટોમાં પોરબંદર આવી જાય, એવી સીટોમાં રાજકોટ રૂરલની બધી જ સીટો ભાજપ માટે વોટ નતું, સરપ્લસ નતું ભાજપ જો આપ અને કોંગ્રેસ ભેગા કરો તો. એમાં બનાસકાંઠા આવી જાય, એમાં આણંદ આવી જાય, એમાં બારડોલી આવી જાય, એમાં દાહોદ આવી જાય. એટલે there are lot of seats, એવી 7 થી 10 જેવી સીટો હશે. પણ આપણે જો પેટર્ન જોઈએ આ બધી જ અભ્યાસ પછી તો પાછલી 2 ચૂંટણીઓમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે 10% ભાજપ માટે વોટિંગ વધી જાય છે. એટલે તમે વિચારો કે 62%, 63% ની અરાઉન્ડમાં ભાજપનું ગઈ વખતે ભાજપને ગુજરાતમાં મત મળ્યા હતા અને સામે તમે કોંગ્રેસનો તો અડધા જેટલા થઈ ગયા ને, અડધાથી પણ ઓછા થઈ ગયા. અને એની પહેલા 59%, 59% મળ્યા હતા. અહીં તમે વિધાનસભાની ચૂંટણી જુઓ ને 2022ની તો 52% જેવા ભાજપના વોટ હતા. એટલે સીધો 10%નો ઉછાળ આવે છે નરેન્દ્રભાઈ માટે. એટલે એ વખતે બધા લોકલ ફેક્ટર્સ જે છે, જે લોકલ ફેક્ટર્સ જો તાકાતવાર થાય તો કોંગ્રેસને ફાયદો થાય. પણ નરેન્દ્રભાઈનો ચહેરો સામે આવેલો છે, 10% વોટિંગ વધી જાય છે પાછલા 2 વખતની પેટર્ન. એના લીધે ભાજપને લોકસભામાં 26 માંથી 26 બેઠકો મળે છે. ઓકે, તો મહત્વની મોટી વાત એ પણ છે સંધ્યા, અને અહીંયા આગળ એક મોટી જાણકારી છે જપનભાઈ તરફથી પણ આપવામાં આવી કે ગુજરાતની અંદર પરિણામમાં કદાચ કંઈક અજુગતું જોવા મળે, પરંતુ